તો ભાઈઓ અને સહેલીઓ, આજનો આપણો વિષય છે વરસાદ, વિપક્ષ અને સરકાર. આ અઠવાડિયાની શરૂઆતમાં અમારું સુરત શહેર, અમારું પ્યારું સુરત શહેર જળબંબાકાર થઈ ગયું. એટલો બધો વરસાદ પડ્યો કે બધે પાણી જ પાણી. એમાં પણ પાછો અમારો આ અડાજણ અને પાલ વિસ્તાર, એ તો જાણે આમ બેટમાં ફેરવાઈ ગયો હોય ને એવી પરિસ્થિતિ હતી. અમારા એક નેતા એવું કહેતા હતા કે આપણે પાલને પેરિસ બનાવવાનું છે, પણ આ તો મારું હારું પેરિસ બને પહેલા વેનિસ બની ગયું. આ દરમિયાન અમુક દ્રશ્યો એવા જોવા મળ્યા કે અમે સુરતીઓ એકદમ ઇમોશનલ થઈ ગયા. અમારા એક શાસક પક્ષના નેતા સવારે મળસ કે 5 વાગે ઉઠીને રસ્તા ઉપરથી બધી સફાઈ કરીને પાણીનો નિકાલ કરતા જોવા મળ્યા. સરકારમાં બેઠેલા લોકો આટલા સંવેદનશીલ હોવા જ જોઈએ. સેલ્યુટ છે આવા શાસકોને. બીજી તરફ અમારા વિરોધ પક્ષના નેતા તો પોતે જ લોકો સાથે પાણીમાં બેઠા કે આ જળબંબાકાર જે પરિસ્થિતિ થઈ છે એનો અમે વિરોધ કરીએ છીએ અને સરકારે આનો જવાબ આપવો જોઈએ. વિપક્ષે પણ આ બહુ સરસ કામ કર્યું. આવા ક્રિએટિવ વિરોધની જ જરૂર છે. એટલે આ સરસ કામ બદલ વિપક્ષના નેતાઓને પણ સેલ્યુટ છે. પણ મૂળ વાત હવે આવે છે. હું એમ કહું કે એકવાર વરસાદ પડે પછી આ શાસક પક્ષના અને વિપક્ષના નેતાઓ આવીને જે કામગીરી કરે તો બધું બરાબર, પણ મારું હારું આ વરસાદ પડે પહેલા જ જો એ લોકો સોલિડ પ્રી મોન્સૂન કામગીરી કરે તો અમે આ બધી રેલ ને આ બધાથી જફાથી બચી જઈએ ને. અમારા ઘર, ઓફિસના દુકાનોમાં પાણી આવતું તો અટકે. અને સૌથી મોટી વાત એ કે પ્રજાએ દુઃખી થવાનો વારો નહીં આવે. જો મેં કીધું એમાં કંઈ ખોટું નહીં લગાડવાનું, બાકી મેં જે કીધું એમાં કંઈક ખોટું હોય તો કહો, અને જો સાચું હોય તો શરમાયા વગર શેર કરો અને લાઈક બી કરો.